લીંબડીના પાણીશીણા પાસેથી ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલનો જથ્થો ઝડપાયો. પેટ્રોલ ડીઝલનો ગેરકાયદેસર ધંધો કરનાર પાવર માસ્ટર માઇન્ડ કોણ અને હોટેલ પરથી ચોરી કરેલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો કોણ કોણ લઈ જતા હતા તેની તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું ષડયંત્ર ઝડપાઈ જાય તેમ છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણીશીણાની કૃષ્ણા કાઠિયાવાડી હોટેલ પરથી ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલનો જથ્થો ચોરી કરતા 6 શખ્સોને 2 ટેન્કર સાથે ઝડપતા ચકચાર મચી જવા પામી હતી. સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમે આ 6 આરોપીઓને પેટ્રોલ ડીઝલ 2 ટેન્કર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 87,54,649 મુદ્દામાલ સાથે ઝડપને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસરના ધંધા ધમધોકાર ચાલી રહ્યા છે ત્યારે ક્યાંક પોલીસની છત્રછાયા હેઠળ તો ક્યાંક હપ્તાના સેટિંગ હેઠળ ચાલતા હોવાનું બહાર આવ્યું છે. બાયોડીઝલ પેટ્રોલનું અનધિકૃત વેચાણ તેમજ સંગ્રહખોરીની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાની કડક સૂચનાથી પીઆઈ BH સિંઘ રાખ્યાની ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલ કટારિયા ગામના બોર્ડથી આશરે 1 કિલોમીટર નજીક ડાબા હાથ પર આવેલી રવિરાજ હરસિંહભાઈ ચૌહાણ રહેવાસી ભાડુકા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની કબજાની ભોગવટાની કૃષ્ણા કાઠિયાવાડી હોટલના પાછળના ભાગે આવેલા કમ્પાઉન્ડમાં પોતાના મળતિયા માણસો સાથે રાખી હાઈવે પર આવતા જતા પેટ્રોલ ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. હાલમાં સદર જગ્યાએ પ્રવૃત્તિ ચાલુ છે. જે બાતમીના આધારે રેડ કરી કુલ 6 આરોપીઓને ડીઝલ લીટર 49,220 કિંમત રૂપિયા 44,63,761 તથા પેટ્રોલ 2800 લીટર જેની કિંમત રૂપિયા 2,65,888 તથા અન્ય મુદ્દામાલ જેમાં ટેન્કર નંગ 2 મોબાઈલ નંગ 3 મળી કુલ કિંમત રૂપિયા 87,54,649 મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રીતે ટ્રાન્સપોર્ટના માલિકની ટેન્કરમાંથી ડીઝલ જેવા પ્રવાહીની ચોરી કરી તેમજ હોટલ સંચાલક આરોપી અત્યંત જ્વલનશીલ પદાર્થનું કોઈપણ પ્રકારની સુરક્ષા વિના ચોરી કરેલ પ્રવાહીનો સંગ્રહ કરી રેડ દરમિયાન મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે પાણીશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ સમય 24 ન્યૂઝ સુરેન્દ્રનગર.